લોકશાહીના સૌથી મોટા પર્વમાં આજે ભાવનગરમાં લોકોએ એક સાથે ઉત્સાહભેર મતદાન કર્યું। ભાવનગર મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન થયું હતું અને ભાવનગર મહાનગરપાલિકાની 52, જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 206 તેમજ 3 નગરપાલિકાની 78 બેઠકો માટે મતદાન થયું હતું। ગરમીના કારણે સવારે 7 કલાકે મતદાનની પ્રક્રિયા પ્રારંભ કરી દેવામાં આવી હતી। સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયું હતું। જિલ્લામાં 1984 મતદાન મથકો છે, જેમાં 552 સંવેદનશીલ મતદાન અને સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયામાં 4400 બીયુ અને 3735 સીયુ ઉપલબ્ધ હતા। પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા તમામ ચકાસણી કરી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હવામાન વિભાગની આગાહીના લઈને તંત્ર દ્વારા મતદાન મથક પર મંડપ, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મતદાન મથક પર લોકો પોતાનો મત આપવા પહોંચી ગયા હતા।